ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને સરળતાપૂર્વક નિકાલ થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી। પાલિકા દ્વારા 2 વિભાગમાં પ્રી મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે, જેમાં શહેરની આંતરિક ગટર લાઇન અને ચેમ્બરને મેન્યુઅલી સફાઈની શરૂઆત કરવામાં આવી છે। જેમાં વરસાદી કાંસોની સાફ સફાઈ સાથે શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની મુખ્ય કાંસની સફાઈની કામગીરી હાથ ધરાઈ રહી છે। ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજાએ વિવિધ વિસ્તારમાં ચાલતી વરસાદી કાંસની સફાઈની અને પ્રી મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આ સાથે જ જરૂરી સૂચનો પણ કર્યા હતા। ચોમાસાના આગમન રૂપે પ્રી મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે તે પ્રી મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરવા આવ્યા હતા। જરૂરી સૂચના એન્જિનિયરને આપવામાં આવી અને વરસાદી કાંસનો બને એટલો ઊંડો કરી ને એની કામગીરી પાણીને બધું બહાર કાઢી, કચરો બહાર કાઢી ને એ કામગીરીનું નિરીક્ષણ કર્યું આજે।